દિગુભા ચુડાસમા કે જેઓ હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર છે ઢોલેરાથી, તો મુંબઈની રામકથામાં પધારેલા છે અને મોરારી બાપુને એકબીજાને ખૂબ જ લાગણી છે. તો હું દિગુભાને વિનંતી કરીશ કે ગિરિગંગાનું જે જળ સંચયનું જે અભિયાન છે એમના વિશે શુભેચ્છા સંદેશ આપે. જી દિગુભા. જી નમસ્કાર. પ્રથમ તો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને હું પ્રણામ કરું છું. આઈ રિસ્પેક્ટ એન્ડ સેલ્યુટ ફ્રોમ માય બોટમ ઓફ હાર્ટ. હૃદયથી પ્રણામ કરું છું. કારણ કે જળ એ જ જીવન, એવો એક સંકલ્પ ભારત દેશની માલપા વિશ્વની માલપા જળ એ જ જીવન હોય છે. અને એ જળને બચાવવા માટે જે અનેક સિંચનો, દાખલા તરીકે ડેમ છે, તળાવો છે, કોઈ જળાશયો છે, એવા 1,11,111 જે જળાશયો બાંધી એક ભગીરથ કાર્યની સાથે સાથે એક ઇતિહાસનું સર્જન કરવા જઈ રહ્યા છે. એવા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ શુભેચ્છા. અને આપણા આ ભારત દેશની માલિક આમ તો એક જળ ઉપર તો આખું જીવન, હું આપણે વાત કરી, જળ ઉપર ભારત દેશનું તો સંપૂર્ણ જીવન છે. કારણ કે આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. એટલે આપણે જે જળ પીવા માટે નહીં, પણ જે અનાજને ઉત્પન્ન કરવું હોય એની માટે પણ આપણે એક પુષ્કળ જળની જરૂર જ્યારે પડતી હોય છે. અને ભગવાનની કૃપાથી અવિરત વરસાદ પડે છે, છતાંય જેના તળ ઊંડા જતા જાય છે, ઈ તળને ઉપર લાવવા માટે ઈ તળનું પાણી વ્યવસ્થિત ભરી અને તલાવડાને દરેક જનજીવન સુધી, લોક હૃદય સુધી, દરેક પરિવારના ઘર સુધી એનકેન રીતે એ જળને પોગાડી અને જળને બચાવી અને જળનું જીવન એક સાબિત કરી અને આપણને જે આ પ્રેરણા સ્ત્રોત બની છે આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, તો એ પરિવારને હું ખૂબ ખૂબ વધાવું છું. આપણો ભારત દેશ પણ આ પરિવારને સૌ ભાવથી વધાવો એવી હું આપ સૌ પાસે આશા રાખું છું. અને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે જય માતાજી. અને એની સાથે સાથે જ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કુમાર વિશ્વાસની જળકથાનું આયોજન છે 15, 16, 17 ડિસેમ્બર. તો સમગ્ર ભારતની જનતાને જળ સંચયના મહાઅભિયાનમાં જોડાઈને પાણી બચાવવા માટે થઈને આપણે પણ આંગળી ચીંધવાનું પુણ્ય કાર્ય કરીએ અને કુમાર વિશ્વાસની જળકથામાં વધુમાં વધુ લોકોને લાવીએ. ભારતને બહારથી પણ આપણે આવશું તો જળ સંચયનો વિકાસ, કારણ કે દુનિયાના દરેક જીવ માત્રને પાણીની જરૂર પડશે, તો એ પાણીને બચાવવા માટે બધા સાથે મળીને સંઘર્ષ કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ દિગુભા. નમસ્કાર. જય જળ દેવતા.